માતાજી મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ કે વરસાદની ઋતુમાં એકદમ નવી રીતે કારેલાની રેસીપી ચોમાસાની સિઝનમાં જ ખાવાની મજા આવે છે। ચાલો મિત્રો એકદમ નવી રીતે બનાવવાની શરૂઆત કરીએ। આપણા કારેલાને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે। ચાલો હવે આપણે સમારી લઈએ। મેં એક કારેલાના 4 ભાગ કરી લીધા છે। તમે પણ આવી રીતે 4 ભાગ કરી શકો છો। તો મેં બધા કારેલાને આવી રીતે કટ કરી લીધેલા છે। તો ચાલો હવે મસાલો બનાવી લઈએ। થોડા મરી, સૂકું લસણ, મરી અને લસણની પેસ્ટ બનાવી લઈએ। હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ। તેલ ગરમ થયા પછી રાઈનો વઘાર કરી લઈએ। થોડું જીરું એડ કરીશું। 1 કપ ડુંગળી એડ કરી લઈએ। અહીં મીડિયમ સાઈઝ ડુંગળી લીધેલી હતી। બરાબર મિક્સ કરીએ અને લસણ ને મરીની પેસ્ટ ઉમેરી લઈએ। બરાબર સાંતળી લઈએ અને આપણા કારેલા એડ કરીએ। હવે ધીમે ધીમે બધા કારેલા એડ કરીએ। 1 ચમચી હળદર પાવડર બરાબર મિક્સ કરી લઈએ। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું। લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે। આપણા કારેલાની સબ્જી તૈયાર થઈ ગઈ છે। તો ગરમા ગરમ સર્વ કરી લઈએ। તમે પણ એકવાર જરૂર બનાવજો વરસાદની સિઝનમાં, અને બહુ ભાવશે। તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો। તો મળીએ એક નવી રેસીપી સાથે।